વાવ થરાદ પંથકના થરાદ શહેરમાં આવેલા હર્ષ બંગલોઝ વિસ્તારમાં ધોળા દિવસે એક બુકાનીધારી યુવતીએ ઘરમાં ઘૂસી વૃદ્ધ મહિલા પર લોખંડની કોસ વડે જીવલેણ હુમલો કરી તિજોરીમાંથી રોકડ દાગીનાનું પેકેટ લઈને ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને સનસનાટી મચી જવા પામે છે। થરાદના હર્ષ બંગલોઝમાં સોની પરિવારના એક મકાનને નિશાન બનાવીને આવેલી આ અજાણી યુવતીએ ચોરી કરવા માટે બહુ મોટું કાવતરું ઘડ્યું હતું। આ શાતિર યુવતી પહેલા ઘરમાં આવી હતી અને ત્યાં હાજર મહિલાને એવું બહાનું બતાવ્યું હતું કે તેને લોકલ સીએમ જ્વેલર્સની દુકાનમાં નોકરી કરવી છે, જેથી ઘરના મહિલાએ તેને દુકાને જઈને વાત કરવા કહીને રવાના કરી દીધી હતી। જો કે આ યુવતી મોડી બપોરે ફરીથી તક જોઈને એ જ ઘરમાં ઘૂસી ગઈ હતી, જ્યારે ઘરના વૃદ્ધ મહિલા એકલા હતા અને સૂતા હતા। યુવતીએ ઘરમાં પડેલી લોખંડની કોસ વડે આ સૂતેલા વૃદ્ધ મહિલા પર નિર્દયતાપૂર્વક ઘાતકી હુમલો કરી દીધો હતો અને તેના માથા તેમજ હાથના ભાગે ઉપરા ઉપરી ઘા ઝીંકી દેતા વૃદ્ધ મહિલા લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા। હુમલો કર્યા બાદ આ લૂંટારૂ યુવતીએ ઘરમાં રાખેલી તિજોરી ખોલી તેમાંથી કિંમતી સામાનનું પેકેટ આંચકી લીધું હતું અને મિનિટોમાં જ ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી। ધોળા દિવસે બનેલી આ હૃદય કંપાવનારી ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને ઇજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ચોરી કરીને ભાગી રહેલી શંકાસ્પદ બુકાનીધારી યુવતી નજીકમાં જ લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે ભોગ બનનાર પરિવારે તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને આ લૂંટારૂ યુવતીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અમારો સમય એવો હતો 4:30 અમારે ત્યાં સોસાયટીમાંથી ફોન આવ્યો કે તમારી મમ્મીને લગાડી છે, એટલે અમે તરત ત્યાંથી ભાગીને આવ્યા। મમ્મીને લોહી લુહાણ હતું, લોહી નીકળતું હતું અને પછી દવાખાને લઈ ગયા। એ થોડીક બેહોશ જેવી પણ હતી અને એને બહુ લોહી નીકળી ગયું હતું। પછી એને આવીને પૂછતા ખબર પડી કે અમારા ઘરે સવારે એક છોકરી આવી હતી જે મોઢે બુકાની બોધીને આવી હતી ને એને એવું કીધું કે સીએમ જ્વેલર્સમાં મારે જોબ લેવી છે, તો મમ્મી એવું કીધું હતું કે ભાઈ દુકાને જાઓ, ઘરે ના હોય તો એટલે એ જતી હતી। એના પછી 3:30 વાગ્યા આજુબાજુ મમ્મી અંદર સૂતા હતા અને ઘરમાં એ અચાનક આવી ગઈ હશે અને આવીને ફરતી હતી, એ સૂતા હતા એ સામે એને એવું લાગ્યું કે કંઈક અવાજ થાય છે, એટલે એ થોડીક સળસળીને સહેજ જાગવાની પ્રયત્ન કર્યો તો એને ખબર પડી ગઈ હશે, તો એને બાજુ પડેલી કોસ લઈ, અહીં બારે કામ ચાલતા હતા ઘડિયાળની એટલે કોસ પડી હતી, એ લઈ આવી હશે અંદર અને ખબર નથી પણ મમ્મીને કોસ મારી। 1 વાગી, બીજી વાર લૂગોમી ત્યારે મમ્મીએ હાથ અડો કર્યો એટલે હાથ ઉપર વાગી અને ત્રીજી વાર એની ઝપટાઈ તો પછી પડી ગઈ કોસ અને પછી એ ભાગી ગઈ। ભાગતા લોકો બારે જોઈ કે હાથમાં ચંપલ પહેરી અને એને કંઈક છાડલો પહેર્યો તો એ ચોકમાં ઉતારી અને મમ્મીનો જ છાડલો હતો અને પછી દોડી છે અને હાથમાં ચંપલ પહેરી દોડતા લોકોએ જોઈ હતી એ છોકરી અને એ અહીં જાણીતી છોકરી હોય એવું લાગ્યું હતું। મમ્મીને પણ એવું કહેવું છે કે કદાચ એ છોકરી થોડી જાણીતી હોય એવી હશે। આવું અમારા ત્યાં બનાવ બન્યો છે અને મમ્મીને ઈજા બહુ થઈ। આના વિશે પોલીસને જાણ કરી છે? આના વિશે અમે પોલીસમાં આપી છે। પોલીસે એવું કીધું જાણવા જો ફરિયાદ આપો, અમે ફરિયાદ આપી દીધી છે અને હાલ પોલીસ તપાસ કંઈ થઈ નથી પણ એ ચાલુ કરશે આજે એવી માહિતી છે। બાઈટ ભરતભાઈ સોની, ઘર માલિક। થરાદ જેવા વેપારી હબ ગણાતા પંથકમાં ધોળા દિવસે બહેન દીકરીઓ દ્વારા આવા હિંસક હુમલા અને લૂંટની ઘટનાઓ સામે આવતા સ્થાનિક રહીશો અને વેપારી આલમમાં ભારે ભય સાથે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ આ મામલે તાત્કાલિક કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ।